વડોદરા જિલ્લા કલેક્ટરના તાબા હેઠળ આવતી સિટી પ્રાંતની કચેરી દ્વારા કેશલેસ અને પેપરલેસ કચેરી બનાવવાની દિશામાં એક ડગલું આગળ ભરવામાં આવ્યું છે। હવે સમાન ધર્મ માટે અશાંતિ ધારાની અરજી સરળતાથી મળી રહે તે માટે QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેથી માત્ર એક QR કોડને સ્કેન કરવાથી જ અનસાતા ધારાની મંજૂરી મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। આ સિસ્ટમમાં રાજ્યમાં પ્રથમ વખત વડોદરાના સિટી પ્રાંતની કચેરી દ્વારા લાગુ કરવામાં આવી છે। જો આ યોગ વડોદરામાં સફળ રહેશે તો આવનારા સમયમાં અન્યત્ર પણ તેને લાગુ કરવામાં આવી શકશે। વડોદરા જિલ્લા કલેક્ટરના તાબા હેઠળ આવતી સિટી પ્રાંતની કચેરી દ્વારા કેશલેસ અને પેપરલેસ કચેરી બનાવવાની દિશામાં એક ડગલું આગળ ભરવામાં આવ્યું છે। સમગ્ર આયોજનને લઈ નાયબ કલેક્ટર વી.કે. સામળેએ જણાવ્યું હતું કે અનસાતા ધારા માટેની સિટી પ્રાંતની કચેરીએ દર માસે 1500 થી 200 જેટલી અરજીઓ આવતી હોય છે। આ અરજીઓને સમાન ધર્મમાં માટેની આવતી હોય છે। હિન્દુ અને મુસ્લિમ ત્યાં મુસ્લિમ માટેની હોય છે। જો આમતા ધર્મની અરજીઓ આવે તો પોલીસ કક્ષાએ અભિપ્રાય લઈએ જ આગળ કાર્યવાહી કરવામાં આવે છે। આપણે શરૂ કરેલી સુવિધાઓ માત્ર સમાન ધર્મની અંશત ધારાઓ અરજીઓ માટેની છે। આ અરજીઓ જનસેવા કેન્દ્રમાં સ્વીકારવામાં આવે છે। સમાન ધર્મની છે કે જે માત્ર એક જ ધર્મના લોકો ઇન્ટર ટ્રાન્સફર કરે છે। એ અરજીઓ દર મહિને વડોદરા સિટી પ્રાંતમાં સમગ્ર શહેરમાંથી આશરે 1800 થી 2000 જેવી એપ્લિકેશન આવતી હતી। તો 1800 થી 2000 એપ્લિકેશનમાં આશરે એમના ડબલ ફેમિલી કે 3600 થી 4000 ફેમિલી બંને પક્ષે અરજીઓ આપવા માટે અત્રેની કચેરીમાં મંજૂર થઈ શકે કેમ તે તપાસ કરવા માટે ઓફલાઈન હોવાથી વારંવાર અવારનવાર ધક્કા ખાવા પડતા અને હાલાકી ભોગવવી પડતી। એ QR કોડ સ્કેન કરશે એટલે એ અરજી જે વેબસાઇટ પર અપલોડ થઈ છે એના સુધી લઈ જશે અને એ QR કોડના આધારે એ જે મારો હુકમ છે એ ડાઉનલોડ કરી શકશે। ગુજરાતમાં બારકોડ સિસ્ટમ વડોદરામાં હમણાં જ સ્ટાર્ટ થઈ છે। પહેલાં એવું હતું કે આપણે અરજી કરતા હતા અસાન ધારાની તો ધક્કા વારંવાર ખાવાના હતા, બધા નાગરિકો ખાતા હતા। પણ હવે એવું છે કે એમના પછી ભ્રષ્ટાચાર પણ ઓછું થશે આના લીધે, કેમ કે 10 દિવસમાં તમને તમારું રિઝલ્ટ મળી જશે, ખબર પડી જશે કે તમારું અસાન ધારાનું જે પણ ફોર્મ છે તે એક્સેપ્ટ કરવામાં આવી ગયું છે, એટલે તમે વારંવાર ધક્કા ખાવા નહીં પડે। અત્યાર સુધીમાં અરજીઓના મેન્યુઅલી નિકાલ કરવામાં આવતો હતો, તેના બદલે હવે કોઈ પણ અરજદાર હવે સિટી પ્રાંતની કચેરીએ મુલાકાત લીધા વગર દરેક અરજી મંજૂર થયા બાદ સંકલિત હુકમ કરીને મોકલી આપવામાં આવશે। અત્રે કચેરીઓ કોઈ પણ પક્ષકારે આવવાની જરૂર નહીં પડે। તેમ છતાં કોઈ પક્ષકાર અરજી કરવા માંગતો હશે તો કચેરીની નોટિસમાં મોકલવામાં આવશે, તેને સ્કેન કર્યા બાદ તે હુકમ મેળવી શકશે। આ માત્ર સમાન ધર્મની અરજીઓ માટે જ છે, બાકીની અરજીઓ માટે અગાઉની પ્રક્રિયા યથાવત રહેશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।